નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં ધોરણ 12 ની અંદર આજે આપણે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના પેપર નંબર 2 ના વિભાગ A અને B ને સોલ્વ કરીશું. ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ સમજૂતીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે. આ સિવાય દોસ્તો જણાવી દઉં કે જો હજુ સુધી તમે ગાલા અસાઇનમેન્ટના અગાઉના વિડીયો જે છે તે જોયેલા નથી તો નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા તે વિડીયોઝને નિહાળી શકો છો. તો તે વિડીયોઝને અચૂકથી જોજો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025-26 ના પ્રશ્નપત્ર નંબર 2 થી. તો પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર જે છે તે આપણને સૌથી પહેલા આપવામાં આવેલું છે વિભાગ A. વિભાગ A એટલે શું? તો કે ભાઈ વિકલ્પો વાળો આપણો વિભાગ. 1 થી 20 નંબરના પ્રશ્નો, પ્રત્યેક માટે 1 ગુણ આપણને મળે છે. સૌથી પહેલું, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? માર્ચ 2022 માં છેલ્લે પૂછાયેલો પ્રશ્ન છે. તો કે ભાઈ હંમેશા યાદ રાખીશું, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી જે છે તેને વહેંચણી પાત્ર ખોટ કહેવાય. એટલે વિકલ્પ નંબર D આપણે આવશે અહીંયા દોસ્તો સાચો જવાબ. બીજું, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું હોય? માર્ચ 2023 માં છેલ્લે પૂછાયેલો પ્રશ્ન છે. તો ભાગીદાર માટે જે છે તે અહીં ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ આવક ગણવામાં આવે છે, ઇન્કમ ગણવામાં આવે છે. ત્રીજું, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટેની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો ભારિત સરેરાશ. માર્ચ 2024 માં છેલ્લે પૂછાયેલું હતું, આપણને ખબર છે. અને એવું નહીં ફક્ત વધતું, પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય, સતત ઘટતો. આમાં શબ્દ એવું વાપરવો પડે કે ભાઈ કાં તો સતત વધતું હોય અને કાં તો સતત ઘટતું હોય. તો બંનેમાં ભારિત સરેરાશ જે છે, વેટેડ એવરેજ, તે અહીંયા ધ્યાને લેવામાં આવે છે. ચોથું, જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડી કેવી હોય? સીધી વસ્તુ છે, વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ વધારે તો પાઘડી કેવી છે? ઓછી. અને પાઘડીનું મહત્વ વધારે તો વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ કેવું થઈ જાય? તો કે ઓછું થઈ જાય, વ્યસ્ત સંબંધ છે. પાંચમું, પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? જુલાઈ 23 માં છેલ્લે પ્રશ્ન પૂછાયો હતો. તો કે ભાઈ વિકલ્પ નંબર D આવશે, જૂના નફા નુકસાનના પ્રમાણની અંદર. છઠ્ઠું, ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનર્મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો કે ભાઈ બજાર કિંમતે, એટલે વિકલ્પ નંબર C જે છે દોસ્તો તે અહીંયા આપણો આવી જશે સાચો જવાબ. સાતમું છે કે ભાઈ હિસાબી ક્યારે ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં? તો વિકલ્પ નંબર B સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ હોય ત્યારે. ચલો, આઠમા વિકલ્પની વાત કરીએ. નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં કઈ રીતે પ્રવેશ આપી શકાય? તો વિકલ્પ નંબર C સાચો જવાબ આવે કે ભાઈ કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તેને અનુસરીને જે છે તે નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં પ્રવેશ જે છે તે આપણે આપી શકીએ છીએ. 10મા વિકલ્પની દોસ્તો વાત કરીએ, 9મા વિકલ્પની, તો કે ભાઈ જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે ભાગીદારોના લાભનું પ્રમાણ બરાબર. તો કે વિકલ્પ નંબર B જૂનું પ્રમાણ. માર્ચ 22 અને જુલાઈ 23 માં છેલ્લે પૂછાયેલો દોસ્તો અહીંયા જે છે તે આ પ્રશ્ન છે. 10મું, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? માર્ચ 22, માર્ચ 24 માં છેલ્લે પૂછાયો હતો. તો ભાગીદારી પેઢીનું વિસર્જન જે છે તે બે રીતે થઈ શકે, બરોબર. એક ટ્રિબ્યુનલ દ્વારા, બરોબર, અને એક વગર ટ્રિબ્યુનલ એટલે કે સ્વૈચ્છિક મરજિયાત પણ જેને આપણે કહીએ છીએ. 11, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત ખાતાની બાકી કયા ખાતે લઈ જવામાં આવે? તો કે ભાઈ ભાગીદારોના મૂડી ખાતે. વિકલ્પ નંબર D આવી જશે આપણો સાચો જવાબ. પછી 12મું, ભારતમાં સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ? માર્ચ 22 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો કે 1991 ની અંદર જે છે તે સેબીની સ્થાપના થઈ હતી. 13મું, શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલ શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. જુલાઈ 23 માં છેલ્લે પૂછાયેલો પ્રશ્ન હતો કે ભાઈ શેર મૂડી ખાતે રકમ જે છે તે અહીંયા ઉધાર કરવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો 14મા નંબરના પ્રશ્નની વાત કરીએ. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. જુલાઈ 23, માર્ચ 24 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો કે ભાઈ આ જે છે તે મૂડી નફો છે આપણો. કયો નફો? મૂડી નફો. 15, નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે? તો કે લાંબા ગાળાનું જે વિશ્લેષણ છે તે સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે. 16મું બહુ ખાસ, એક કંપનીના પાછલા વર્ષની વેચાણની ઉપજ 8 લાખ છે
તેમાં ચાલુ વર્ષે 12.5% વધારો થયો હોય તો ચાલુ વર્ષની વેચાણની ઉપજ કેટલી હશે? સમજો ધ્યાનથી. અહીંયા શું કીધું છે આપણને કે ભાઈ 8 લાખ વેચાણની ઉપજ છે. ગઈ વખતે આપણે પ્રશ્નપત્ર નંબર 1 માં કર્યું ત્યાં ખર્ચની વાત હતી, આમાં ઉપજની વાત છે. ચાલુ વર્ષે વધારો કેટલો? તો કે 12.5%. પેલામાં શું કર્યું? જે પણ આપણને વિકલ્પો આપેલા હોય, શું કહું છું, જે પણ આપણને વિકલ્પો આપેલા હોય એની અંદર આપેલી ટકાવારીને આપણે શું કરતા હતા? પ્લસ કરતા હતા. કેમ? પેલામાં ખર્ચ હતો, પણ આમાં ઉપજની વાત કરી છે, આવકની વાત કરી છે. મતલબ આ વખતે જે છે તે આપણે ઊંધું કરવું પડશે. આપણી જે 8 લાખ રકમ આપેલી છે તેમાંથી, બરોબર, ચલો કેલ્ક્યુલેટરમાં આપણે આને કરીને બતાવીએ તો તમને વધારે સારી રીતે જે છે તે અહીંયા ખબર પડશે. ચેક કરી લઈએ ભાઈ આપણું કેલ્ક્યુલેટર મહાશય આવી રહ્યું. ઓકે, શું આપ્યું હતું આપણને રકમમાં? તો કે 8 લાખ રૂપિયા. ચલો લખી દઈએ 8 લાખ. પછી 8 લાખની અંદર આપણને શું કીધું છે અહીંયા? 8 લાખ પ્લસ 12.5%. તો 12.5 કરી કેટલા આવે છે? 9 લાખ. બરોબર, ચલો તો અહીંયા 9 લાખ આપણને આપેલા હતા. બિલકુલ વિકલ્પ નંબર એ ની અંદર જે છે તે આપણને 9 લાખ અહીંયા આપવામાં આવેલા હતા. તો આ આવી જશે અહીંયા આપણો સાચો જવાબ, રૂપિયા 9 લાખ. મેં કીધું પેપર નંબર 1 ની અંદર પણ જે છે તે આવા પ્રકારનો વિકલ્પ હતો. વિડીયો ના જોયો હોય તો ફટાફટ આઈ બટનમાં જાઓ અને એ વિડીયોને નિહાળો. બસ ફેલાની અંદર આપણે ફરક જે છે તે દોસ્તો અહીંયા એટલો જ આપવામાં આવેલો હતો કે એની અંદર જે આપણે જે છે તે આ રકમની અંદર જે પણ ટકાવારી હતી એ પ્લસ કરી હતી, કારણ કે એમાં ખર્ચ હતો. અને આની અંદર ઉપજ છે તો આ ઉપજની અંદર આપણે સીધું આમાં જે છે તે ટકાવારીને શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. એટલે આનો જવાબ જે છે તે આપણો આવી જશે. ચલો 17, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? માર્ચ 2022, 24, જુલાઈ 23 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો ચાલુ મિલકતોમાંથી સ્ટોક જે છે તેને બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે. 18, ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. માર્ચ 24 માં પ્રશ્ન છે. તો કે ભાઈ તરલતાનું જે છે, લિક્વિડિટીનું જે છે તે વિશ્લેષણ આપે છે. 19, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે? માર્ચ 24 માં પૂછાયેલો પ્રશ્ન છે. પગારનો ખર્ચ જે છે તે કામગીરીની પ્રવૃત્તિનો દોસ્તો જે છે તે અહીંયા વ્યવહાર બને છે. 20મું અને છેલ્લું વિકલ્પ, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? માર્ચ 22, 23, 24, જુલાઈ 23 માં પૂછાયેલો પ્રશ્ન કેટલો બધો મહત્વપૂર્ણ. મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું ભાઈ કે જેટલા પાછલા વર્ષના પેપરોના પ્રશ્નોની આપણે તૈયારી કરીએ તેટલું માર્ચ 2026 ફેબ્રુઆરી અને માર્ચ 2026 ની બોર્ડ પરીક્ષા માટે આપણા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાચો જવાબ શું આવશે? વિકલ્પ નંબર ડી, વ્યાજનો ખર્ચ. આની સાથે પેપર નંબર 2 ના વિકલ્પો 1 થી 20 થઈ જાય છે આપણા દોસ્તો અહીંયા પૂરા. આ સિવાય દોસ્તો અહીંયા જણાવી દઉં કે હજુ સુધી જો આપે ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી @ડેક્સ એકેડમી સર્ચ કરીને ફોલો નથી કર્યું તો ઘણી બધી વસ્તુઓ ભાઈ મિસ કરી રહ્યા છો. કેમ? યુટ્યુબમાં જેટલી વસ્તુઓ ના દર્શાવી શકાય એટલી તમામ વસ્તુઓ ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી અને પોસ્ટ મારફતે મળે છે. તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અચૂકથી ફોલો કરજો. મારી જોડે પર્સનલી સંપર્ક પણ તમારો ત્યાં થઈ શકશે. આ સિવાય ડેક્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવો. ડેક્સ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ મહત્વપૂર્ણ ધોરણ 12 ના વિડીયોઝ જે છે તે તમને મળતા રહેશે. ચાલો મિત્રો, હવે વાત કરીએ આપણે વિભાગ બી ની. વિભાગ બી એટલે શું? તો કે ભાઈ 21 થી 30 નંબરના પ્રશ્નો અને પ્રત્યેક માટે આપણને કેટલા ગુણ મળે છે? તો કે ભાઈ પ્રત્યેક માટે આપણને મળે છે અહીંયા 1 ગુણ. ચાલો સૌથી પહેલા 21મા નંબરનો આપણને દોસ્તો પ્રશ્ન અહીંયા કહેવામાં આવેલો છે, મૂડીકૃત નફો એટલે શું? શું પ્રશ્ન પૂછ્યો છે આપણને? મૂડીકૃત નફો એટલે શું? તો લખીશું મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. 22, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? માર્ચ 22, જુલાઈ 23 માં પૂછાયેલો પ્રશ્ન. તો કે ભાઈ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો અથવા ભાગીદારો વચ્ચે થતો ફેરફાર. 23, સક્રિય ભાગીદારે શા માટે નિવૃત્તિ અંગેની જાહેર નોટિસ આપવી ફરજિયાત છે? તો કારણ કે જો તે નોટિસ ન આપે તો પેઢીની પ્રવૃત્તિઓ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી પ્રત્યે જવાબદાર તે બને છે. 24, જુલાઈ 23 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે ભાઈ કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. 25મા નંબરનો પ્રશ્ન, પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાદ પરત મળે
ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? તો કે ભાઈ પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાદ પરત મળે તો તે માલ મિલકત નિકાલ ખાતે શું થાય છે ભાઈ? તો કે ભાઈ અહીંયા જમા કરવામાં આવે છે. ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન જુલાઈ 23 માં પૂછાયેલો છે. ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? શેર હોલ્ડર તો ખબર છે આપણને. ડિબેન્ચર હોલ્ડર કોણ છે? જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવી અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે તેઓ શું કહેવાય સામાન્ય ભાષામાં? ડિબેન્ચર હોલ્ડર. બસ શેરની જગ્યાએ શું આવી ગયું? ડિબેન્ચર. 27 વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? જુલાઈ 23 અને માર્ચ 24 માં પૂછાયેલો પ્રશ્ન છે. વ્યાજ અને વેરા પહેલાના નફા અને લાંબા ગાળાના દેવા વચ્ચેનો સંબંધ જે છે તે વ્યાજ આવરણ ગુણોત્તર અહીંયા દોસ્તો દર્શાવે છે. 26 નંબરના પ્રશ્નમાં આપણને શું કીધું? સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે પછી બાદ થાય? તો યાદ રાખીશું અહીંયા સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાંથી શું થાય ભાઈ? બાદ થાય, ઓછા થાય. માર્ચ 24 ની અંદર જે છે તે અહીંયા પૂછાયેલો આ પ્રશ્ન છે. ત્યારબાદ છે દોસ્તો 29 રોકડ પ્રવાહ પત્રક એટલે શું? માર્ચ 2024 માં છેલ્લે પૂછાયેલો પ્રશ્ન છે. વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે રોકડ અને રોકડ સમકક્ષની સિલક દર્શાવતું પત્રક એટલે શું ભાઈ? આપણું રોકડ પ્રવાહ પત્રક. 30 રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું? માર્ચ 22 માં પૂછાયેલો પ્રશ્ન છે. રોકાણની પ્રવૃત્તિ એટલે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. આની સાથે ગાલા અસાઇનમેન્ટ નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના પેપર નંબર 2 ના વિભાગ A અને વિભાગ B દોસ્તો થાય છે પૂર્ણ. આ સિવાય જણાવી દઉં આપણા ટ્યુશન ક્લાસીસ ડેક્સ એકેડમીની અંદર 50% ફી માફી ચાલી રહી છે દ્વિતીય સત્ર ઉપર. તો હજુ સુધી અકાઉન્ટ સ્ટેટની અંદર ટ્યુશન રખાઈ લીધું હોય અથવા રખાયું હોય અને ખબર ના પડતી હોય કે રખાયું જ ના હોય તો 50% ફી માફી આપણે આપેલ છે. આપેલા નંબર ઉપર ફટાફટ જે છે તે સંપર્ક કરો અને તમારી સીટ આજે જ કન્ફર્મ કરાવો. ભલે પછી તમે ધોરણ 11-12 ઇંગ્લિશ મીડિયમમાં હોય કોમર્સમાં કે ધોરણ 11-12 ગુજરાતી મીડિયમ કોમર્સમાં હોય, ડેક્સ એકેડમી હંમેશા તમારા માટે જે છે તે સાથે છે. તો હાલ આજના વિડીયોમાં દોસ્તો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરજો. તમારા જે પણ બેનપણી છે, બેનપણા છે, ટ્યુશનના છે, સ્કૂલના છે અથવા ક્યાંયના પણ છે એમની જોડે આ વિડીયોને શેર કરો જો તેઓ પણ ધોરણ 12 ની અંદર છે તો. બાકી તમારા અભિપ્રાયો નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ગાલા 2024 ના સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.